મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે છે 5 તારીખ અને બુધવાર। તો આપણે જાગી ગયા છીએ, 8 વાગી ગયા છે। તો આજથી આપણે ક્લાસે જવાનું છે। તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા કે પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હવે થોડા દિવસો બાકી છે, વધીને 3 થી 4 મહિના। 3 મહિનામાં તો ડિસેમ્બરમાં તો રનિંગ આવી જવાનું, પછી જાન્યુઆરીમાં એક્ઝામ। તો હવે બ્રેક મારવાની થતી નથી અને જે વિદ્યાર્થી મિત્રોનું રીડિંગ ઘણા કહે છે કે અમારે 5 થી 6 કલાક જ થાય છે, તો એમાં વધારો કરવાની જરૂર છે, કેમ કે કોમ્પિટિશન બહુ છે, બધાથી આપણે આગળ નીકળવાનું છે, બધાની કોમ્પિટિશનમાં આપણે કંઈક નવું કરવાનું છે। તો 5 થી 6 કલાક નહીં પણ એમાં વધારો કરીને 8-9 કલાક રીડિંગ કરવું હવે જરૂરી છે અને વધુમાં વધુ રિવિઝન થાય એવું શેડ્યુલ ગોઠવવું જરૂરી છે। તો જોજો મારો વ્લોગ અને છેલ્લે કહેજો કે મારે શું સુધારો કરવાની જરૂર છે, તમારે શું જોવે છે, તો એ પ્રમાણે આપણે નવો વિડીયો બનાવીશું। તો ચાલુ કરીએ આપણે આજનું આપણું કામ। ગાંધીનગર આવ્યા આપણે પહેલાં બીજા દિવસે આપણે ઇતિહાસ રિવિઝન મારી દીધો હતો અને આજે પાછા ભૂગોળ મારવાનું ચાલુ કરીએ। તો 8 થી 9 ભૂગોળ મારીએ રિવિઝન, અને પછી 9 થી 10 આપણે થોડુંક ઇંગ્લિશનું કરવું પડશે, કેમ કે ક્લાસમાં સર પાછા પૂછે એટલે એ રિવિઝન કરીને જવું પડે, થોડુંક હોમવર્ક કોઈ કરીને જવું પડે। તો આપણે જે ભૂગોળની શોર્ટ નોટ લખી હતી એ રિવિઝન મારી દઈએ। કેટલાક મિત્રો મને વારસાનું પૂછતા હતા, મારી પાસે તો વારસાની બહુ મોટી બુક છે, પણ આ છે 7 થી 12નો વારસો છે, 7 થી 12 પાઠ્યપુસ્તક આધારિત એનસીઆરટી આધારિત વારસો છે। તો આ યુવા ઉપનિષદનો છે, નાનો વારસો છે, એકદમ નાની બુક છે। આ કોઈને લેવી હોય તો લઈ લેવાની, સારી જ આવે છે, 300 રૂપિયાની બુક છે, તો આ પણ સારી જ આવે છે। તો હાલો આપણે આપણું કામ ચાલુ કરીએ। આપણે અહીંયા પૂગ્યા છીએ તો અહીંયા અટકાવીએ, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે ઇંગ્લિશનું કામ ચાલુ કરીએ। તો મિત્રો આપણે આ કરવાનું છે, જેમાં અડધું વાક્ય આપેલું છે ને આપણે પૂરું કરવાનું છે। તો આ રીતે છે, આપણે સરે અડધા બનાવેલા છે, લાલ અક્ષરથી આપેલું છે ને પછી જે પૂરું કરેલું છે, તો આ રીતે આપણે બનાવવાનું છે। તો ચાલુ કરી દઈએ, કેમ કે આપણું ઇંગ્લિશ વીક છે તો વાર લાગશે એટલે। મિત્રો આપણે ઘણા ટાઈમ પછી ક્લાસે નીકળી ગયા છીએ। ગઈ રાત્રે બહુ સારો વરસાદ પડ્યો અહીંયા। આપણે ક્લાસમાં પહોંચી ગયા છીએ। તો અંદર જઈએ હવે। તો મિત્રો આપણે લેક્ચર પૂરો થઈ ગયો છે અને આપણે નીકળ્યા રૂમ બાજુ આપણી। હવે નવો રૂટ લાગવો પડશે આપણને, કેમ કે હોસ્ટેલે રહેતા ત્યારે અલગ, હવે અલગ। હવે સીધો રોડ, ક્યાંય વળવાનું નહીં, સીધું। તો મિત્રો રૂમે આવી ગયો છું હું। તો હવે આપણો ટિફિન આવી જાય તો આપણે ખાઈ લઈએ। ટિફિનની વાટે શું ભૂખ લાગી। તો મિત્રો આપણું ટિફિન આવી ગયું છે, ચાલો ઓપન કરી લઈએ કે શું શું આવ્યું છે। સાસ લઈ આવ્યા છીએ આપણે, ને લસણની ચટણી છે, કાઠિયાવાડી લસણની ચટણી। તો ઓપન કરી જોઈએ શું છે, ચાલુ કરી ખાવાનું। તો મિત્રો કોબી બટેટાનું શાક છે, રોટલી છે, સાસ આપણે એમાં કાઢી લઈએ અને લસણની ચટણી। તો ખાવાનું ચાલુ કરીએ। 50 રૂપિયામાં 7 રોટલી આપે છે। રોટલી કેવી છે રોટલી એટલી આવે, નાની આવડી જ રોટલી આવે, હાલે 7 રોટલી આવે 50 રૂપિયામાં, પછી કંઈ 50 રૂપિયામાં હારે ન આવે આપણી, એટલે ચલો ચાલુ કરી દઈએ, બહુ ભૂખ લાગી છે। 3 વાગી ગયા છે, આપણે જાગી ગયા છીએ, જમીને હોઈ ગયા હતા। તો આપણે ચાલુ કરીએ પાછું ભૂગોળ। આપણે આજ રિવિઝન મારીએ છીએ, જલ્દી આપત્તિઓ। તો જાદુ નથી, હવે થોડુંક હશે, તો જલ્દી ચાલુ કરીએ। તો આજમાં થઈ જાય ભૂગોળનો વારસો, તો આપણે બીજું આગળ કરીએ કે કામ। મિત્રો આપણે ભૂગોળ પૂરું કર્યું અને ભારતનો સાંસ્કૃતિક વારસો રિવિઝન કરવાનું ચાલુ કરીએ। આપણે આપણું રિવિઝનનું કાર્ય જેટલું લખેલું હતું શોર્ટ નોટમાં એ બધું પૂરું, કેમ કે સાંસ્કૃતિક વારસો આપણે બહુ લખ્યો નથી અને એ વાંચ્યો છે, આપણે થોડુંક એવું લખ્યું હતું એ વાંચી નાખ્યું, અને ભૂગોળ પણ બહુ નથી લખ્યું, થોડુંક જ લખેલું છે, કારણ કે આપણે બુકમાંથી જ વાંચવાનું છે અને આપણે વાંચેલું છે પહેલાં, તો એમાં લઈ પછી આપણે નિયમિત રીતે રિવિઝન કરીશું।
તો હવે રિવિઝનનું કામ તો આપણું આજનું અહીંયા પૂરું થઈ ગયું છે. તો હવે આપણે આગળના ભૂગોળ પૂરું, ઇતિહાસ પૂરો, સાંસ્કૃતિક વારસો પૂરો, આ 3 વસ્તુ પૂરું, મેથ્સ, રીઝનિંગ અને પોલિટી, આ ઉપર આપણે હવે વધારે ફોકસ કરવાનું છે. અને અઠવાડિયે આ રિવિઝન મારતા રહીશું. અને બીજું જે વિષયો બાકી છે, વિજ્ઞાન ટેકનોલોજી થઈ જાય, જીકે થઈ જાય, અને બીજા જે વિષયો બાકી છે કરંટ અફેરને એ આપણે ડેઈલી 1-1 કલાક એને આપતા રહીશું. એટલે એ આપણું રનિંગ ચાલુ રહે. આપણી પાસે ગુજરાતના ભૂગોળની PDF આવી છે. તો આ છે જીકે ટાઈપ છે ગુજરાતની. આ કરી લો એટલે બીજું કરવું ન પડે એવું છે. તો આપણે આ કરી નાખીએ. અત્યારે થોડોક ટાઈમ છે આપણી પાસે. તો આજનો દિવસ રિવિઝનનો આપણે ફાળવો હતો. તો આ હારો લઈ લઈએ, પછી પાછું વળીને જોવું ન પડે. ગુજરાતનું ભૂગોળ કરતા હતા તો ગુજરાતની જમીને પૂગી ગયા છીએ આપણે. વાગ્યા છે 6:30. પછી થોડુંક રિવિઝન બાકી છે, અડધું બાકી છે આ બુકમાં લઈ. તો એ કરશું તો થોડાક ફ્રેશ થઈ જાય. આમ બાલ્કનીમાં આંટો મારતો હોઉં. ગુજરાતની જમીનથી પગ ચાલુ કરી દઈએ આપણે. ફ્રેશ થઈ ગયા. હવે પગ ચાલુ કરીએ. ગુજરાતની ભૂગોળ આપણે અહીંયા રિવિઝન બતાવ્યું છે. હવે મારે થોડુંક બહારનું કામ છે. 7:30 થઈ ગયા છે. એ કામ પતાવું પછી ટિફિન આવી જશે. જમીન પાછા વાંચો બેસી. ટિફિન આવી ગયું છે સાંજનું. છાશ લઈ આવ્યો છું. હવે આપણે ચાલુ કરીએ. ખોલીએ પહેલાં શું આવ્યું છે. તો પેલા 2 ડબ્બા તો ખાલી છે. આમાં રોટલી છે, નીચે શાક છે, ડુંગળી, બટેટા, ટમેટા, 2-3 વસ્તુ છે, છાશ છે ને આપણું અથાણું છે. એટલે મસ્તથી હવે ખાઈ લઈશું. બહુ મજા આવે છે ટિફિન મગાવીને ખાવાની. હોસ્ટેલ કરતાં તો બહુ મજા આવે છે. તો લેટ્સ સ્ટાર્ટ. મિત્રો આપણે જમી લીધું છે. તો થોડી વાર વાંચશું હવે ને પછી પાછા સૂઈ જઈશું. તો આવો હતો આપણો આખો આજનો દિવસ. તો આખો વિડીયો જોવા માટે તમારો બધાનો આભાર. થેન્ક યુ બધાને. ને આવતો વિડીયો હવે આપણે રિવિઝન કેવી રીતે કરાય એવી ઘણાની કોમેન્ટ છે ને ઘણા મેસેજ કરે છે મને. એના ઉપર બનાવશું. અમારી પાસે એક માણસ હશે જેને સારી ખબર પડે રિવિઝન કેમ કરાય. એને આપણે લઈશું થોડી વાર. તો તમને સમજાવશે કે રિવિઝન કેવી રીતે કરાય, કેટલું કરાય રિવિઝન ને કેટલા ટાઈમમાં રિવિઝન કરવું પડે. તો આવતો વિડીયો જોજો. આ વિડીયો તો જોજો એ માટે આભાર. અને આવતો વિડીયો જોજો કે રિવિઝન કેમ કરાય. તો થેન્ક યુ બધા મિત્રોને, આભાર. અને મળીએ હવે નવા વિડીયો સાથે. જય માતાજી, જય મંગલમાં, જય મુરલીધર.